તો મારું કાંઈ કામ કરેલ નથી મિત્રો. જેમ બને એમાં વિડીયો શેર કરજો અને સરકારશ્રી સુધી પહોંચવો. રાજી ખુશીથી તમને પાછા દઈ દો એટલે મજા આવે. હા ભાઈ હા તમે કયો પેલા 500 કાપશો 1000 કાપશો આ રીતની મને ફરિયાદ કરેલી. જેમ બને એમાં વિડીયો શેર કરજો મિત્રો. તમારી વાત સાચી છે. હું શું કહું છું, કામ નથી અને તમારે 1000 રૂપિયા વધીને કાપવા છે. કામ ન થયું એટલે બરાબર થયું હોત તો હું તમને પૂરેપૂરા પૈસા દે. હા કેમ થયા? તમને હવે ઠીક લાગે એટલે પાછા લાવો ને આપણે કાંઈ મગજમારી નથી કરવી. બરાબર છે. હજી લગીનમાં આ વકીલે મને પૈસા આપેલ નથી અને આજકાલ કહી રાખે છે. જેમ બને પત્રકારશ્રી સરકારશ્રી મને આનો ન્યાય અપાવો અને જેમ બને મિત્રો આ વિડીયો શેર કરજો. અને આ વકીલને મેં કીધું કે ભાઈ તારે કામ ન થાય પૈસા પાછા આપ. પણ પૈસા એમાંથી 25,000 આપેલા હતા, એમાંથી એને એમ કીધું કે 20,000 દઉં. મેં આ પાડી કે 20,000 લાવ, પણ એ પણ મને આપેલા નથી અને આજકાલ કર્યા રાખે છે. અને મારો કેસ કોર્ટમાં નથી આપતો. આ વકીલ કોર્ટમાં લઈ જાય એટલે મિત્રો હું જીતું છું. અને મારા ઘરે આગલી ફરિયાદ છે 1998થી 2000માં. એમાં 3 જણા ઉપર ફરિયાદ કરેલી હતી મારી પત્નીએ કે આ 3 જણા એમ કહેતા હતા કે આ પુત્રી અમારી છે. તો એ 3 જણા કે શું કામ ભાગ ન મગાવ્યો મારી પત્નીએ અને આ મારા શાળા વાલજી માવજીએ. અને 4 જણા બ્લેકમેલ કરતા હતા, ગોપાલ ગોકર, કરસણ જળ, કિશોર તેજા અને પરસોત્તમ ગોવિંદ ભઠ્ઠીવાળા ખાણતર. તમે બધા ઓળખો છો. આ 4 જણા બ્લેકમેલ કરતા હતા અને ઘણીવાર મારી ગેરહાજરીમાં પૈસા પણ લઈ ગયા જ ને મારા ઘરે પણ આવતા એવી ફરિયાદ કરેલી છે 1998થી 2000માં. મારે એનો ન્યાય જોઈએ છે, પણ મારો કેસ કોર્ટમાં પોલીસ પણ નથી આપતી અને વકીલ પણ નથી આપતી. કોર્ટે જાય એટલે હું જીતું એમ જાઉં, પણ કોર્ટે આ બેમાંથી એકે દેતા નથી. અને મારે મારી દીકરીને ભાગ દેવો છે, પણ મારે એક આગળ શું કામ થવો જોઈએ? આ એ 6 જણા આગળ થવો જોઈએ અને એની મા અને એના મામાની મિલકતમાંથી ને થવો જોઈએ. સાહેબ જેમ બને મન ન્યાય આપો. જય ભારત, જય હિન્દ. જેમ બને એમાં વિડીયો શેર કરજો મિત્રો. આ સરકાર સુધી અને પત્રકાર સુધી પહોંચવો જોઈએ.